જય જવાન જય કિસાન, રામ રામ સીતારામ। તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો ને દ્વારકાધીશ હંમેશા બધાને ખુશ રાખે। તો મિત્રો, ખેતીવાડીની ફિલ્મ આપણી ચાલુ કરવાની છે, ગામડાની ફિલ્મ ચાલુ કરવાની છે। નવા મિત્રો હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ભૂલતા નહીં। તો આજે કામકાજમાં આપણે પાવડા હાંકવાના છે। મગફળીના ઉપલા વીણાટ બાદ આપણું પહેલું હાઈટ એટલે કે પાવડા, પછી આપણે માઠ અને રાપ આ રીતના હાઈતી છે અને 3 વિરાટ કરવાનો છે। તે આગળ બધું આપણે વિડીયોમાં જોવા મળશે। એ પહેલાં શિયાળુ પિયતની બધાને હાર્દિક હાર્દિક શુભકામના રવિ પાકની। અમારે તો ઘઉં વાવવાના છે, ચણા વાવવાના છે, તે તો બધું આપણી ફિલ્મમાં ચાલુ જ રહેવાનું છે। બાકી ગામડાની ફિલ્મમાં તો જો અત્યારમાં સવારમાં શ્રીમતીજી કામકાજમાં વર્ગી ગયા છે, છોકરાઓનું વેકેશન ખુલી ગયું છે, તે ગયા છે સ્કૂલે। એટલે આપણા નાના સબસ્ક્રાઈબરો આપણે પહેલાં 6 મહિના જેટલી મહેનત કરી ને એનું રિઝલ્ટ આવી ગયું હોય આપણા હાથમાં। હવેના 6 મહિના એ રિઝલ્ટ પ્રમાણે એનાથી કેમ રિઝલ્ટ આગળ વધે એ પ્રમાણે મહેનત કરજો। તો હાલો આગળનું કામકાજ જોઈએ બધું। શ્રીમતીએ ઠામડા ગાઢા હબાઈને અત્યારે શિરામણ પાણીના છે ને, હવે એ રૂટિન કાર્ય અમારું આ રીતનું હાલતું હોય। વોશિંગ એરિયા ભરી દીધો છે ઠામડાનો અને બાકી સાફ સફાઈ હાલે। સીતારામ, મોટેથી બોલો। હા, થોડું શું કહેવાય કે અડવું લાગે છે સવારમાં, મને કહેતી હતી કે હે બેગ દેવું લાગે, કારણ કે હમણાં મહિનો દિવસ હાવ છોકરા ભેરા ને ભેરા કા એવું લાગે, કારણ કે નકર તો તાણે બેકગ્રાઉન્ડમાં બહાર બોલતો હોય કા બેગ દેવું લાગે। હાલો હાલો, બાય બાય, ટાટા। હા મિત્રો, આપણે નવા મિત્રો હોય ને એને ખ્યાલ ન હોય, આ ખેડૂત લક્ષી અને ગામડાલક્ષી ચેનલ છે અને 3 વર્ષથી આપણે આપણી ખેતીમાં ધાણા, મગફળી, ચણા, ઘઉં, તુવેર એ બધી ખેતી કરતા આવીએ છીએ। સાથે બકાલું હોય અને બધીમાં આપણે રિઝલ્ટ મેળવી આવ્યા છીએ અને બને ત્યાં સુધી અમને પણ ઘણું જાણવા મળ્યું છે। એટલે ખાસ કોમેન્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો આપણી મંજિલ તરફ। વચારે કામકાજ નીકળી ગયું, આપણે સોયાબીનવાળા પડામાં દાંતી મારી તેમાં રાપ પણ હાલી ગઈ છે, તે વિડીયો અમે નથી બનાવી શક્યા। ગાડી પણ બાયણે પડી છે, કંઈ પાર્કિંગમાં હે નહીં। કારણ એ છે કે હમણાં લગાતાર કામગીરી હાલે, ખેડૂતને મોસમ એટલે લે તાણ। એટલે જો આ વચારે આ છોકરાઓનું વેકેશન ખુલ્લું, થોડું ઘણું ખરીદી હતી એટલે કાલે ખરીદી કરવા ગયા હતા, એ બધું એનું પતાવ્યું। પછી સોયાબીનવાળું પડવું તૈયાર થઈ ગયું છે, એમાં રાપ હાલી ગઈ છે, એમાં ઘઉંનું વાવેતર કરવાનું છે મોટા ભાઈના ખેતરમાં, અને આપણે પણ ઘઉંનું વાવેતર કરવાનું છે અને ચણાનું વાવેતર કરવાનું છે। તે બધું આપણે શું કહેવાય કે વ્લોગ બાય વ્લોગ મૂકીએ જ છીએ। અને જોઈએ આ વર્ષે મગફળીમાં રિઝલ્ટ સારું લઈ લીધું, એના આગલા વર્ષે પણ લીધું, ચણામાં પણ લીધું, ધાણામાં પણ લીધું। આ વર્ષે જોઈએ થોડા ઘણા ફેરફાર આપણે કરતા રહીએ છીએ। આપણે ગયા વખતે આપણે દૂધ અને ગોળનો અખતરો કર્યો હતો, ધીરે ધીરે આપણે શું કહેવાય કે ઓર્ગોનિક તરફ જવાનો પ્રયાસ કરીએ છીએ અને રાસાયણિક ખાતરનો ઉપયોગ પણ ધીરે ધીરે આપણે ઓછો કરતા જઈએ છીએ અને બને ત્યાં સુધી નિંદામણનાશકનો ઉપયોગ આપણે ઘઉંવાળા પડામાં જ કરીએ છીએ, બાકી કરતા નથી। એટલે ઘણો ખરો 3 વર્ષમાં આપણને ફેર જોવા મળ્યો છે મિત્રો ખાસ। તો હાલો આ વાતું ચીતું તો આપણી હાલતી જ રહેવાની છે, વાડીએ પણ જાય વાડીએ અને કરીએ કામકાજ આજનું ચાલુ। મિત્રો પહોંચી ગયા છે વાડીએ અને આપણે વરહોવરે ઘઉં વાવીએ ને એ પડું છે, થોડુંક આઘું છે 3 કિલોમીટર। અહીંયા સવારમાં ડાયરો આવી ગયો છે વીણાટ કરવા, હવે થોડુંક રહ્યું છે, બાકી ટ્રેક્ટર લઈને સવારમાં ગોવિંદભાઈ આવી ગયા અને પાવડાનું હાઈતી પણ અહીંયા તૈયાર છે। એટલે કે પહેલો વીણાટ બધે આજે બપોર સુધીમાં પૂરો થઈ જશે અને બીજો વીણાટ બપોર પછી બધે ચાલુ થાય, કારણ કે વાં તો પાવડા હાલી ગયા છે, વચારે વિડીયો અમે નહોતા મૂકી ગયા, અહીંયા હાંકવાના છે। અમારે ગોવિંદભાઈ ચા પીવા વર્ગી ગયા, બરક ડાયરા ને બરેક। હા, ટી ટાઈમ છે કાજંતીભાઈ? કેટલું રહ્યું ગયું ને? 11 વાગે પૂરું થઈ જાય હે?
કાંધું પાવડા હાકી નાખીએ કા મિત્રો વીણાટમાં આપણે આપણામાં વીઘે ગુણ નથી થઈ ગઈ અહીંયા વીઘે ગુણ નથી કેટલી થઈ હાલે 3 ગુણ ને થોડું ઘટું 3 ગુણ ના જ 2 થા 8 વીઘામાં 5 ગુણ થઈને આ આપણે વીઘે ગુણ થઈ ગઈ વીણાટ ઉપલી વીણીમાં હવે બીજી વીણીમાં કેવું કરીએ કે આ પડવું થોડું શું કહેવાય કે મોકરું પડવું છે અહીં મગફળી પાડવાની પણ મજા આવી હતી અને બહુ ખેંચાવતું પણ નહોતું એના હિસાબે મગફળી બહુ તૂટી નથી અને ઓલા પડામાં આપણે થોડુંક બેહાડવું પડ્યું હતું એટલે એ ખેંચવામાં થોડીક નુકસાની થઈ હતી વીણાટ થયો મિત્રો આ છે આપણું પેલું હાઈતી પાવડા બોલ થોડોક ઢીલો થઈ ગયો હું આ 2 ખેતરમાં આવેલું ને અને માથે મૂક્યા છે 2 પાણા એટલા માટે કે પાટલો વધારે ઠેકડાનો મારે અને હાઈથી આપણું એકરખું હાલે જો હાઇડ્રોલિક ઉપર સેટિંગ તો હોય પણ ક્યાંક ઢેફું આવે તો હે ને પાટલો થોડોક ઠેકડે ચડી જાય ત્યાં એટલામાં બેહે નહીં ને એવા પ્રશ્નો થતા હોય એટલા વજન આપણે મૂક્યો છે અને હવે કામગીરી કરીએ ચાલુ બરાબર ને ગોવિંદભાઈ લાઈફમાં તો આપણે બપોરા પાણી કરવા આવ્યા ને જો એક સ્ટુડન્ટ આવી ગયો છે સીતારામ ભાઈ એ ભાઈ ફર્સ્ટ ડે સીતારામ કેમ હા મારા ભાઈને ફર્સ્ટ ડે હે કોટ ને ગાયડું બેડ મગ હુકાય છે મગનું શું કરવાનું છે મગની દાળ હું કાંઈ લખ્યું આવતા હવે રમત ચાલુ કરી દીધી છે દિવસ છે ને હવે મારા દીકરાની વાતું નહીં ખૂટે તમને કહો ભાણા ભરો હું ગયા મજા આવી ભાઈ કાયમનો જે નિયમ છે તે પ્રમાણે યાદ એવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા વિદ્યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમો નમ આવતા વેત રમકડા ને રમાયતું ચાલુ થઈ ગઈ ને હાલો પેલા બપોરા કરી લ્યો ભાઈ કઈ કાર છે રાજવી કઈ કાર છે સ્મોક કાર કહેવાય શું કહેવાય બાકી ચૂલે ચડી ગયા હે દાણા માંડવી પાકની તૈયારી એવું દેખાય છે સાચું રોંઢો મિત્રો તો બપોર પછીના બ્લોગમાં તો બીજો વીણાટ ચાલુ થઈ ગયો છે કાંધું થોડુંક હતું એ વીણાઈ ગયું છે ભૂકાનો ઢગલો ખરી ચોખ્ખી થઈ ગઈ છે અને ગોવિંદભાઈને એ પહેલી આયરું વીણાટની ચાલુ કરી છે ગોવિંદભાઈ હમું કરે છે થોડુંક જે ભૂકો રહી ગયો હોય તે ચડાવે છે અને આપણે 4 વીઘાના પાવડા હાલી ગયા છે અને 4 વીઘા બાકી છે અહીંયા પણ ક્યાંક માંડવી સારી નીકળે છે અને અમારે ખેતી કામ હાલતું એટલે બગલા ભગત ભેરા જ હોય હાઈથી વાહે હાલે ને કાં મોર હાલે વધારે પડતા તો વાહે જ હાલે ટ્રેક્ટર બંધ હોય તો એ મોર થાય ગામડાની ફિલ્મમાં થઈ ગઈ છે ઇવનિંગ ઘરે આવી ગયા છીએ અને અમારા બીજા સ્ટુડન્ટ પણ આવી ગયા છે અને અમારા રાજવીરની રમત હજી એમનું ચાલુ છે એટલે ભાઈ આખો દી રમવાનું એ ભાઈ અને બપોરે આપણે જોયું હતું કે દાણા શેકેલા પડ્યા હતા અત્યારે બને છે માંડવી પાક જય શ્રી કૃષ્ણ અને ખુશીના સમાચાર એ છે કે અમારી ભાગ્યશ્રી બેનનું રિઝલ્ટ આવી ગયું છે
સમાસિક અને ફર્સ્ટ આવ્યા છે 97%. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. અને બને છે માંડવી પાક અને ચાસણી મુકાઈ ગઈ છે. તો હાલો ડાયરો બધોય માંડવી પાક ખાવા. ઠેકાણે મૂકી દે બેન. હવે ફાઇલમાં મૂકી દે. એની હજી નથી લેસન કર્યું. તો મિત્રો માંડવી પાક બની ગયો છે. ડાયરો જો બા વર્ગી ગયા છે. અત્યારે શાક પાંદડાની તૈયારી. આજે શેની ભાજી છે? મેથી. અને અમારો ભાઈ લેસને વહી ગયો અને વાડીએથી ભાતોડી આવ્યા હતા એ મેદાનમાં પડ્યા. એ તો એટલું જ હોય ને કા, વધારાનું કાંઈ નહીં કરવાનું. ફટાફટ કરવા માંડ. તો લેસન આવ્યું એ કરી લેવાય. તો આજની ફિલ્મ કરીએ ચાલુ નહીં પૂરી. હવે સાંજે પૂરી થાય. શું થાય? હા, સવારમાં ચાલુ. હા, આજનો વ્લોગ અહીંયા કરીએ છીએ પૂરો. જય જવાન જય કિસાન. હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખેડૂતની ચેનલને, ગામડાની ચેનલને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં. રામ રામ, સીતારામ.